મારું નામ છે મહેશભાઈ દવે જમરા. અબોલ સેવા મંડળ સંસ્થા અમે ચલાવવા છો અને અમે પક્ષીઓ વધુ ઘાયલ ન થાય, પ્રાણીઓ ઘાયલ ન થાય અને માણસો પણ ઘાયલ ન થાય એ માટે અમે બધા શહેરમાં સોસાયટીમાં ફરી અને દોરા વીણ્યા છે. દોરા વીણી પછી સળગાવી દીધા છે અને દોરા વેચાતા પણ લીધા છે 400 રૂપિયા કિલો, કે એટલા અબોલા જીવ વધારે બચે બિચારા, એ પણ લીધા છે. અને સાથે અમે જે અત્યારે પ્રાણીઓ ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યો છે, કાળો કેર વર્તાઈ રહ્યો છે, લોકો હુમલા કરે છે, ત્યારે અમે એને થતી મહેનત એટલે અમે 85 અનાથ પ્રાણીના દવા સેવા કેન્દ્રો અમે ખોલ્યા છે. જીવદયા સત્સંગ છે, પછી શ્વાનંદ ક્ષેત્ર ચલાવીએ છીએ કે ભૂખ્યા કૂતરાઓ છે પથારીવશ પશુઓનો શિકાર ન કરે અને પક્ષીઓનો શિકાર ન કરે, એ હેતુથી અને ઘાયલ પશુઓનો શિકાર ન કરે હતો. અને સાથે સાથે ગૌનંદીને આપીએ છીએ, કારણ કે ગૌનંદી છે ને બિચારા ખુલ્લા આકાશ નીચે બિચારા રીબાઈને જીવતા હોય છે, એટલે ભૂખે મરતા એ લોખંડની ટાંકણીવાળા પૂઠા ખાઈ જાય છે, પછી સુગંધવાળા પ્લાસ્ટિક ખાઈ જાય છે બિચારા, અને અસંખ્ય કચરો ખાઈ જાય છે. એટલે થતી મહેનત અમે કરીએ છીએ. અમે એમ કહીએ છીએ કે ના, માણસ બધું કરી શકે છે, એ આપણા ભરોસે જીવે છે, તો એને આપ જ્યાં પણ છો થતી મહેનત કરો. અને અત્યારે સેવાની જરૂર જ અબોલાને છે, એ બિચારા આપણા ભરોસે જીવે છે. અને તમે બીજી દિશા એની એટલી બધી ભયંકર છે ને, કહું તો કે એના જે હકની જે જમીનો ગોચરો છે લઈ લીધા છે, પછી તળાવોમાં દબાણ કર્યું છે, શમશાનોમાં દબાણ કર્યું છે, રોડની સાઈડોમાં ઝાટકા ગોઠવે છે, દિવસ રાહત ઝાટકા ગોઠવે છે, અમુક તો લાઇટના કરંટ આપીને મારી નાખે છે, ગામ ગુંદરા ચોટા ફળિયા બધું કરી લીધું. ભાઈ બિચારા ક્યાં જાય? એની ઉપર કાળો કેર તમે ન વર્તાવો. તમને હજુ અત્યાચાર પસંદ ન હોય તો એની ઉપર અત્યાચાર ન કરો, કાળો કેર ન વર્તાવો. તો સૌને મારો આ સંદેશ છે, વિનંતી છે.